રાજ્યમાં ખાણ ખનીજ અધિકારીઓની જાસૂસી જાળ વધુ શહેર સુધી ફેલાઈ રહી જોવા મળી. હવે મહેસાણામાં જાસૂસી થતી હોવાનો પર્દાફાશ. પાટણ, બનાસકાંઠા, પંચમહાલ, મહેસાણા રાજ્યમાં 4 સ્થળોએથી જાસૂસી કાંડનો પર્દાફાશ થયો છે. બનાસકાંઠા, પાટણ અને પંચમહાલ બાદ હવે મહેસાણામાં જાસૂસી કાંડનો પર્દાફાશ થયો છે. સરકારી ગાડીમાં પ્રાઇવેટ જીપીએસ મળી આવ્યું હતું. ખનીજ વિભાગની ગાડી સર્વિસમાં જતા સમગ્ર ઘટના સામે આવી હતી. વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં અધિકારીઓ લોકેશન શેર કરતા હતા. ત્યારે હવે આ જાસૂસી કાંડનો રેલો છેક મહેસાણા સુધી પહોંચી ગયો છે. રાજ્યવ્યાપી સરકારી અધિકારીઓની જાસૂસી થતી હોવાનો પર્દાફાશ થયો છે. મહેસાણા સરકારી અધિકારીઓની જાસૂસીની ફરિયાદ થઈ છે. નાયબ કલેક્ટર, મામલતદાર, આરટીઓ અધિકારીની જાસૂસી કરવામાં આવતી હતી. ખાણ ખનીજ અધિકારીની જાસૂસીનો પર્દાફાશ થયો. ખનીજ ચોરો, માફિયાઓ કરતા હતા જાસૂસી. ડમ્પર, જીસીબી ચાલકના મોબાઈલમાંથી પણ મળ્યા છે પુરાવા. વોટ્સએપના ગ્રુપ બનાવી વિગતો શેર કરાતી હતી. અધિકારીઓ વાહનોની મૂવમેન્ટ શેર કરાતી હતી. અધિકારીઓની રેકી કરીને ગ્રુપમાં માહિતી અપાતી. ગાડીના ફોટા, નંબર, લોકેશન ગ્રુપમાંથી મળી આવ્યા છે. હવે શાળામાં બાળકો ભણશે ભગવદ્ ગીતાના પાઠ. ગુજરાતમાં પણ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાનો પાઠ 1 ભણાવાશે. આવતા સત્રથી ધોરણ 6 થી 8માં ગીતાના પાઠ ભણાવાશે. આ અંગે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા અને આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના મંત્રી કુબેર ડિંડોર દ્વારા જાહેરાત કરવામાં આવી. રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ માટે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો હોવાની વાત કરી. ગીતા જયંતિ નિમિત્તે શિક્ષણ વિભાગે પુસ્તકનું વિમોચન કર્યું. આ સાથે ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર સચિત્ર પુસ્તક તૈયાર કરાયું છે. મહત્વનું છે કે 2024ના નવા શૈક્ષણિક સત્રથી અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના પાઠ સમાવેશ થશે. પ્રથમ તબક્કે શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ 1 ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યા. અનુક્રમે શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ 2 અને 3 તૈયાર કરવામાં આવશે. મોરબીના રોડ પર દેખાયા આગના ગોળાઓ. મોરબીમાં મોટી દુર્ઘટના બનતા રહી ગઈ છે. મોરબીથી સરતાનપર રોડ પર જતી વખતે અચાનક જ રોડ પર આગ લાગી ગઈ હતી, જેને લઈને લોકોમાં દહેશત ફેલાઈ ગઈ. અહીં વીજ વાયર તૂટીને ગેસ વાયર પર પડ્યો, જે કારણે ગેસ લીકેજ થયું. લીકેજના કારણે આગ ભભૂકી ઉઠી. અચાનક જ રોડ પર આગ લાગતા લોકો ડરી ગયા. અહીંથી પસાર થતા વાહન ચાલકો પણ ડરી ગયા. આ અંગેની ગુજરાત ગેસ કંપનીને જાણ થતાં તુરંત ઘટના સ્થળે પહોંચી. સમયસર ગુજરાત ગેસ કંપની દ્વારા રિપેરિંગ હાથ ધરવામાં આવ્યું. ગુજરાત ગેસ દ્વારા ગેસ લાઇન અને પીજીવીસીએલ દ્વારા વીજ લાઇન સમયસર બંધ કરી દેવાતા મોટી દુર્ઘટના ટળી ગઈ. નકલીની ભરમાર વચ્ચે હવે મહેસાણાથી પકડાય છે નકલી તમાકુ, બીડી. તમે જે તમાકુ અને બીડી પી રહ્યા છો તે નકલી તો નથી ને? કેમ કે રાજ્યમાં નકલી વસ્તુઓની ભરમાર વચ્ચે હવે નકલીના સોદાગરોએ તો હદ પાર કરી નાખી છે. નકલી ઘી, તેલ, મસાલા બાદ હવે નકલી તમાકુ બીડીનો ગોરખ ધંધો જાણવા મળ્યો છે. મહેસાણામાંથી નકલી બોગસ તમાકુના ડબ્બા અને પડીકીઓ મળી આવી છે. વડનગરના ચાંદપુર ગામેથી નકલી બીડી અને તમાકુ કબજે કરાય છે. નકલી બીડીના 67 ડબ્બા અને નકલી તમાકુના 10 ડબ્બા કબજે કર્યા છે. 27,400ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરાઈ છે. શેખ સલમાન પુનમખા નામના શખ્સની ધરપકડ કરાઈ છે. સુરતમાં ફરી એકવાર જોવા મળ્યો શ્વાનનો આતંક, બાળકોને લીધા નિશાને. સુરતવાસીઓ તમારા બાળકોને સાચવજો. બાળકોના દુશ્મન બનેલા શ્વાને સુરતમાં આતંક મચાવ્યો. સુરતના નાનપુરા વિસ્તારમાં શ્વાને એવો આતંક મચાવ્યો છે કે લોકો ઘરની બહાર નીકળતા ડરે છે. નાનપુરા વિસ્તારમાં શ્વાનની દહેશતના કારણે બાળકોના જીવ પર ખતરો ઊભો થયો છે. ઇસ્લામપુરા ઉમરવાડામાં વિદ્યાર્થીને શ્વાને બચકા ભર્યા. વિદ્યાર્થી લોહીલુહાણ થઈ જતા વિદ્યાર્થીને હોસ્પિટલ દાખલ કરવાની ફરજ પડી હતી. વિદ્યાર્થીને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો, જ્યાં તેને સારવાર આપવામાં આવી. જરૂરી ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. બનાસકાંઠાના દિયોદરથી ગરીબોના અનાજનું કૌભાંડ પકડાયું. બનાસકાંઠાના દિયોદરમાં ગરીબોના દુશ્મનોનો પર્દાફાશ થયો છે. બનાસકાંઠાના દિયોદરમાં ગરીબોના અનાજનું કૌભાંડ પકડાયું છે. ચગવાડા અને કોટડા ગામે સસ્તા અનાજનું કૌભાંડ ચાલતું હતું. તપાસ કરતા સંચાલકે 9.5 લાખ રૂપિયાનો જથ્થો બારોબાર વેચી માર્યો હતો, જેમાં ઘઉં, ચોખા, તુવેરદાળ, મીઠું, ખાંડ સહિતનો જથ્થો વહેંચીને પોતાનું ખિસ્સું ભર્યું હતું. આ પહેલા ડીસા બાદ દિયોદરમાં પણ કૌભાંડ બહાર આવતા આ પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. દિયોદર મામલતદાર અને પુરવઠા મામલતદારે કાર્યવાહી કરી છે. બંને દુકાનદારના સંચાલક જેઠાલાલ ચુનીલાલ ઠક્કર હોવાનું સામે આવતા ફરિયાદ નોંધવામાં આવી છે.
ફેરિયા બની મહેસાણાના જોટાણામાં લૂંટ કરનાર આરોપીઓ આવ્યા સકંજામાં 4 વર્ષ પહેલા જેલમાં ઘડ્યો હતો પ્લાન. તમારી સોસાયટી તમારા વિસ્તારમાં અજાણ્યા ફેરિયા વારંવાર આવતા હોય તો ચેતી જજો. આ ફેરિયા નહીં પરંતુ તમારું ફુલેકું ફેરવનારા હોઈ શકે છે. કેમ કે મહેસાણાના જોટાણામાં તાલુકા કોંગ્રેસ પ્રમુખના ઘરે થયેલી 45 લાખની ચોરીનો ભેદ ઉકેલાતા ચોંકાવનારો પર્દાફાશ થયો છે. મહેસાણાના જોટાણામાં થયેલી લાખોની લૂંટનો ભેદ મહેસાણા પોલીસે ઉકેલી નાખ્યો છે. જોટાણામાં તાલુકા કોંગ્રેસ પ્રમુખના ઘરે 5 લૂંટારુઓએ ઘરના સભ્યોને બંધક બનાવી લાખોની ચોરી કરી ફરાર થઈ ગયા. 5 લૂંટારુઓએ સોના ચાંદીના દાગીના સહિત 44.92 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે આ ગુનામાં હ્યુમન ઇન્ટેલિજન્સ 400થી વધુ સીસીટીવી તપાસી 6 જિલ્લા અને 5 રાજ્યમાં જઈ તપાસ કરી આરોપીને પકડી પાડ્યા છે. ગુનામાં સંડોવાયેલા 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે હજુ 5 આરોપીઓ ફરાર છે. તપાસમાં સામે આવ્યું છે કે ભેજા બાજુએ આ લૂંટ કરવા માટે 4.5 વર્ષ પહેલા પ્લાન બનાવ્યો હતો, ત્યારે લૂંટ શક્ય ન બનતા 4.5 વર્ષથી જોટાણા ગામે કપડાં વેચવાના ફેરિયા બની કોંગ્રેસ નેતાના પરિવારની રેકી કરી હતી. પરિવાર બહાર ગામ જવાની જાણ થતાં જ લૂંટ અને ચોરી કરવા માટે 3 માસ પહેલા અન્ય આરોપી યુપીથી આવી પાલનપુરના ભાડાના મકાનમાં રહેતા હતા. 12 વર્ષથી ચામડાના વેપાર સાથે સંકળાયેલા આરોપીએ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. ફરિયાદી પણ ચામડાના વેપાર સાથે સંકળાયેલો હતો, જેને લૂંટવા માટે યુપીથી 8 આરોપીઓને બોલાવ્યા. યુપીથી આવેલા આરોપીઓ જેલમાં હતા ત્યારે લૂંટને કેવી રીતે અંજામ આપવો તેનો પ્લાન બનાવ્યો. લૂંટમાં વપરાયેલી કારના પણ લોનના હપ્તા ચડેલા અને ઓવરડ્યુ થઈ હોવાનું તપાસમાં માલુમ પડ્યું છે. હાલ પોલીસે 44.92 લાખની મત્તામાંથી માત્ર 1.10 લાખ જ રિકવર કર્યા છે. વાંકાનેરમાંથી 800 કિલો કોપર વાયરની ચોરી કરનાર 5 ચોર સકંજામાં. મોરબીના વાંકાનેરમાં કોપર અને એલ્યુમિનિયમની ચોરી કરનારા 5 તસ્કરોની ધરપકડ કરાઈ છે. ફરાર 7 તસ્કરોની શોધખોળ હાથ ધરાઈ છે. ઝડપાયેલી આંતરરાજ્ય ગુર્જર ગેંગના સભ્યોએ પાણી પુરવઠા પમ્પિંગ સ્ટેશન અને જેબીના ગોડાઉનમાંથી ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર તોડી વાયરની ચોરી કરી હતી. આરોપીઓએ અંદાજે 800 કિલોના કોપર વાયરની ચોરી કરી હતી, જેવી કિંમત 4,80,000 જેટલી હતી. આરોપીઓએ 7 ડિસેમ્બરે લીંબાળા ધાર નજીક આ પ્રકારની ચોરી કરી. બાદમાં 10 ડિસેમ્બરે ચાણપા ગામના પાટિયા નજીક ગુજરાત પાણી પુરવઠા બોર્ડની પમ્પિંગ સ્ટેશન પણ આ પ્રકારની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ. પોલીસે તપાસના આધારે ચોરી કરનારા 3 અને ચોરીનો સામાન રાખનાર 2 આરોપીની ધરપકડ કરી છે. 507 કિલો કોપર વાયર, 2 ગાડી, 6 મોબાઈલ, 1,80,000 રોકડા તથા ચોરી માટે ઉપયોગમાં લેવાતા સાધન સહિત 10,13,200 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. હજુ ફરાર 7 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીના કારણે એક રત્ન કલાકાર ચોરીના રવાડે ચડ્યો. હીરા ઉદ્યોગમાં મંદીને કારણે એક રત્ન કલાકાર ચોરીના રવાડે ચડ્યો છે. સુરતમાં પરિવારનું ગુજરાન ચલાવવા લીધેલા ઉછીના પૈસા પરત કરવા નીતિન રાદડિયાએ ચોરી કરવાનું શરૂ કર્યું. હીરા ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે હીરાના વેપાર સાથે જોડાયેલો રત્ન કલાકાર ચોરીને અંજામ આપતો હતો. ઉત્તરાયણ વિસ્તારમાં આવાસની અંદર રહેલા ફાયર સેફટીના સામાનની ચોરી કરતો, જે તમામ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. જેથી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે નીતિન રાદડિયાની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 62 ફાયર ગન અને પિત્તલના 81 વાલ મળી કુલ 1,50,000થી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. નીતિન રાદડિયાની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે છેલ્લા 4 વર્ષથી રત્ન કલાકાર તરીકે કામ કરતો, પરંતુ હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં આવેલી મંદીથી યુવાન દેવાના ડુંગર તળે દબાઈ ગયો હતો. રાજકોટ જેલમાં રહેલા કેદીઓ કરે છે એન્જિનિયર કરતા પણ વધુ કમાણી. રાજકોટ મધ્યસ્થ જેલ હાઉસફુલ થઈ ગઈ છે. અહીંયા કેદીઓની ક્ષમતા કરતા અને ઘણા વધારે કેદીઓ છે. જેલમાં એક સાથે 1236 કેદીને સમાવવાની ક્ષમતા છે. જો કે અત્યારે 2200 જેટલા કેદીઓ આ જેલમાં બંધ છે. ત્યારે જેલ પ્રશાસન દ્વારા સરકારમાં નવી જેલ બનાવવાની પ્રપોઝલ મૂકવામાં આવી છે. સરકાર દ્વારા આ પ્રપોઝલને મંજૂર કર્યા બાદ નવી જેલ શહેરના ન્યારા વિસ્તારમાં બની શકે છે. તો લગભગ 125 વર્ષ બાદ રાજકોટમાં નવી જેલ બનશે. હાલની મધ્યસ્થ જેલ 1894માં શહેરની બહારના વિસ્તારમાં બની હતી. વસ્તીમાં થઈ રહેલા વધારાને કારણે હાલ આ જેલ શહેરની અંદરના ભાગમાં છે. વધી રહેલી ગુનાખોરી અને કેદીઓની સંખ્યાને લઈને 125 વર્ષ બાદ નવી જેલ બનાવવાની ફરજ પડી છે. બીજી તરફ રાજકોટ જેલમાં કેદીઓ માટે જેલ અને સજાનું કેન્દ્ર નથી, પરંતુ કમાણી કરવાનું કેન્દ્ર બની ગયું છે. રાજકોટ જેલમાં બંધ કેદીઓ વિવિધ કામ કરી એન્જિનિયર કરતાં પણ વધુ કમાણી કરે છે. હત્યા, આતંકી પ્રવૃત્તિ સહિતના ખૂંખાર ગુનાને અંજામ આપનાર આરોપીઓ ફર્નિચર, વણાટ, કાપડ, ફરસાણ કામ અને લસણ ફોલી રોજગારી મેળવી રહ્યા છે. 2200 જેટલા કેદીઓમાંથી 262 કેદીઓ એવા છે કે જે જેલમાં રહીને પણ રોજગારી મેળવી રહ્યા છે. જેલમાં થતી વિવિધ ઔદ્યોગિક કામગીરી અંતર્ગત
રાજકોટ મધ્યસ્થ જેલ દ્વારા વર્ષ દરમિયાન 1,29,14,898 રૂપિયાનો વેપાર કરવામાં આવે છે. આ રીતે રાજકોટ જેલનું ટર્નઓવર કોઈ મોટી કંપનીના ટર્નઓવર કરતાં પણ વધુ છે. વલસાડ પંથકના અંતરિયાળ ગામડાઓમાં ધર્માંતરણની પ્રક્રિયાને અટકાવવા શરૂ થઈ પહેલ. વલસાડમાં કપરાડાના અંતરિયાળ ગામ વાલવેરીમાં અખિલ મહાનુભાવ પરિષદનું સંમેલન યોજાયું. ગીતા જયંતિ નિમિત્તે યોજાયેલા આ સંમેલનમાં મોટી સંખ્યામાં મહાનુભાવ સંપ્રદાયના લોકો અને સાધુ સંતો જોડાયા હતા. કાર્યક્રમમાં ધારાસભ્યોએ પણ હાજરી આપી. સંમેલનમાં 3 દિવસ દરમિયાન ધાર્મિક પ્રવચન દરમિયાન અંતરિયાળ વિસ્તારોમાં વધતી ધર્માંતરણની પ્રક્રિયાને અટકાવવા પહેલ કરવામાં આવી. લોકો પોતાના ધર્મનું મહત્વ સમજે તે માટે લોકોને માર્ગદર્શન અપાયું. સંમેલનમાં જોડાયેલા લોકો માટે ભવ્ય ભોજનશાળા પણ કાર્યરત કરાઈ છે. અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં સંપ્રદાય દ્વારા કરવામાં આવી રહેલી ધાર્મિક જાગૃતિને પણ ધારાસભ્યોએ બિરદાવી હતી. સાથે જ આ સંપ્રદાય દ્વારા ભરૂચમાં તેમના આસ્થાના કેન્દ્રને વિધર્મીઓના કબજામાંથી મુક્ત કરવામાં આવે તેવી માંગને ભાજપના ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યું હતું. પંચમહાલમાં 25 થી 30 ડિસેમ્બર સુધી પંચ મહોત્સવ યોજાશે. સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. પંચમહાલના વહીવટીતંત્ર દ્વારા આ વર્ષે પણ 25 થી 30 ડિસેમ્બર સુધી પંચ મહોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જ્યાં એક મિનાર મસ્જિદથી શરૂ થતી હેરિટેજ વોક, એમ્યુઝમેન્ટ પાર્ક, ફૂડ કોર્ટ અને ટેન્ટ સિટીનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ રાત્રે અલગ અલગ 5 ખ્યાતનામ કલાકારોના માધ્યમથી સંગીત સંધ્યા યોજાશે. જેમાં ઐશ્વર્યા મજુમદાર, પાર્થિવ ગોહિલ, આદિત્ય ગઢવી, રાજબા ગઢવી અને કિંજલ દવે જેવા કલાકારો પોતાના સંગીતના સૂર રેલાવશે. આ ઉપરાંત રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમની બેઠક વ્યવસ્થા માટે ખાસ પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે પાસ માટે ખાસ ડિઝાઇન અને પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ધ્રાંગધ્રામાં લગ્નમાં ભોજન લીધા બાદ લોકો પડ્યા બીમાર. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં લગ્ન પ્રસંગમાં ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી. પુનિતનગર જોગાસર વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન ઘટના બની. 30 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં તમામ સારવાર હેઠળ છે. આ લોકો લગ્નમાં ગયા હતા ત્યાં ભોજનની મજા સજા બની ગઈ. 22 બાળકો, 8 લોકોને ખોરાકી ઝેરની અસર થતાં હાહાકાર મચી ગયો. લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ હતી. સુરતથી સમાચાર. ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપાયું ગેસ રિફિલિંગનું કૌભાંડ. માસમાં ગામેથી ગેસ રિફિલિંગનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે ઘટના સ્થળેથી 4 આરોપીઓને ઝડપ્યા છે. પિંકી ગેસ એજન્સી નામના ગોડાઉનમાં હાથ ધરી હતી તપાસ. પોલીસે 559 ગેસ સિલિન્ડર, 9 વાહનોને કબજે કરી લીધા છે. કુલ ₹20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ગેસ સિલિન્ડરોમાં થતું હતું રિફિલિંગ. તંત્રની આસપાસમાં એજન્સીના સંચાલકો થયા રફુચક્કર. સમગ્ર મામલે પુરવઠા વિભાગ અને પોલીસ કામે લાગી છે. સુરત એલસીબી અને ઓલપાડ પોલીસે હાથ ધરી હતી તપાસ. ઘટનાની જાણ થતાં પુરવઠા મામલતદાર પણ ઘટના સ્થળે. નડિયાદની પિંજ ચોકડી નજીક હાઈવે પર અકસ્માત થયો છે. કારે ગાયને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. વડોદરા તરફથી આવતી કાર અને પશુની થઈ છે ટક્કર. કારની અડફેટે ગાયનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું. ઘટના સ્થળે મોત થઈ જતા કાર ચાલકને પણ ઈજા થઈ હોવાની જાણકારી છે. ઈજાગ્રસ્ત કાર ચાલકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ તરફ અમદાવાદથી સમાચાર. દારૂ પીને વાહન ચલાવનાર સામે સકંજો. અમદાવાદ પોલીસ કમિશનરની અનોખી પહેલ. પોલીસને પ્રોત્સાહિત કરવા ઇનામી આઈડિયા. દારૂ પીને કાર ચલાવતા હશે તો તેની સામે FIR નોંધાશે. ફરિયાદ નોંધનાર પોલીસ કર્મીને મળશે ઇનામ. ફરિયાદ કરનાર પોલીસ કર્મચારીને મળશે ₹200 ઇનામ. ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસને પ્રોત્સાહન આપવા યોજના છે. પોલીસ કમિશનરના આદેશનું કરાયું ટ્વીટ. રાજ્યમાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ એલર્ટ છે. અનેક સ્થળોએથી દારૂની હેરાફેરી પકડાયા બાદ સતર્ક થઈ ગઈ છે. બોર્ડર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગની કામગીરીમાં બનાસકાંઠાની અને બોર્ડરો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગુંદરી, નેનાવા, અમીરગઢ બોર્ડરો પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. ચેકપોસ્ટ પર તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાનથી આવતા વાહનોનું રજીસ્ટ્રેશન અને નિરીક્ષણ. શિયાળાના સિઝનની શરૂઆત થતાં જ તલની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ઊંઝા માર્કેટ યાર્ડમાં તલમાં તેજીનો માહોલ છે. તલની માંગમાં વધારો નોંધાતા હાલમાં તલના ભાવમાં વધારો નોંધાયો છે. થોડા દિવસ પહેલા જ તલના ભાવ ઘટીને 2800 થી 3000 રૂપિયા સુધી પહોંચ્યા હતા. પરંતુ હાલમાં તલના ભાવ 20 કિલોએ ₹3000 થી 3500 સુધી પહોંચ્યા છે.
વેપારીઓ પણ માની રહ્યા છે કે આગામી દિવસોમાં હજી પણ ભાવમાં થોડો સુધારો આવી શકે છે. પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ એપીએમસી માર્કેટ યાર્ડ દ્વારા નવીન પહેલ કરવામાં આવી છે. એપીએમસી દ્વારા ખેડૂતો માટે 1 લાખ રૂપિયાનો આકસ્મિક વીમો લેવામાં આવ્યો. આ નિર્ણયને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરના હસ્તે આ વીમા કવચનું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં એપીએમસી ચેરમેન, ડિરેક્ટર સહિત ખેડૂતો પણ હાજર રહ્યા. આ વીમા કવચ અંતર્ગત અકસ્માતમાં મૃત્યુ થાય તો 1 લાખ તેમજ કાયમી અપંગતાના કિસ્સામાં 50,000ની સહાય આપવામાં આવશે, જેનો લાભ ખેડૂતો સહિત શ્રમિકોને પણ આપવામાં આવશે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.